નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝુંબેશ ન્યૂઝ. સમાચારમાં જોઈએ તો ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષાને લઈને સુરત રેલવે પોલીસે એક પ્રશંસનીય અને અત્યંત સફળ કામગીરી કરી બતાવી છે. સુરત ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષાને લઈને સુરત રેલવે પોલીસે એક પ્રશંસનીય અને અત્યંત સફળ કામગીરી કરી બતાવી છે. રેલવે પોલીસે લાખો રૂપિયાની કિંમતનું ચોરાયેલું સોનું અને ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢીને મૂળ માલિકોને પરત સોંપ્યા છે. વિગતવાર વાત કરીએ તો સુરત રેલવે પોલીસ અને એલસીબી વડોદરાની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ ચોરી થયેલા સોનાના 3 બિસ્કિટ શોધી કાઢ્યા છે. આ 300 ગ્રામ સોનાના બિસ્કિટની કુલ કિંમત અંદાજે 45 લાખ રૂપિયા થવા જાય છે. એટલું જ નહીં, રેલવે પોલીસે ગુમ થયેલા કે ચોરી થયેલા મોબાઈલ શોધવા માટે CEIR પોર્ટલનો બખૂબી ઉપયોગ કર્યો હતો, જેના આધારે અલગ અલગ કંપનીના કુલ 67 મોબાઈલ ફોન પણ રિકવર કરવામાં આવ્યા છે, જેની કિંમત આશરે 12 લાખ રૂપિયા જેટલી છે. આમ, પોલીસે કુલ 56,99,374 રૂપિયાનો મુદ્દામાલ સફળતાપૂર્વક શોધી કાઢ્યો છે. રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ, અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી KN ડામોર સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી DH ગોર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ સુરત રેલવે પોલીસ સ્ટેશનના PI GB મીઠાપરાની ટીમે આ પ્રશંસનીય કામગીરી કરી છે. વડોદરા પશ્ચિમ રેલવેના પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબના હસ્તે 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આ તમામ કિંમતી સામાન અને મોબાઈલ તેના મૂળ ફરિયાદીઓ અને અરજદારોની પરત સોંપવામાં આવ્યા છે. પોતાનો ખોવાયેલો કિંમતી સામાન પાછો મળતા મુસાફરોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને લોકોએ સુરત રેલવે પોલીસની તત્પરતા અને કામગીરીના મન ભરીને વખાણ કર્યા છે. હું કાંતિલાલ ગુલાબદાસ મહેતા ધનાલીથી સુરત આવતો હતો. મારી પાસે સંઘના 3 સોનાના બિસ્કિટ હતા, જેનું 300 ગ્રામ વજન હતું. સુરત સ્ટેશને ઉતર્યો ત્યારે લિફ્ટની અંદર કોઈ માણસે મારું ખિસ્સું કાપી લીધું અને મને જાણ થઈ. તરત મેં પોલીસને રેલવે પોલીસ જાણ કરી. રેલવે પોલીસે તાત્કાલિક એના પગલાં લઈ 8 કલાકમાં તો આખું મારું જોખમ એમને મેળવી આપ્યું અને લગભગ ત્યાં મારા 3 બિસ્કિટની 45 થી 48 લાખ જેવી કિંમત હતી, એ અમને આજે મળી ગયું છે. રેલવે પોલીસનો જેટલો બી આભાર માને એટલો ઓછો છે. એ બેન આવું આટલો જલ્દી આટલું વસ્તુ કામ કર્યું છે. રેલવે પોલીસનો ખૂબ ખૂબ આભાર. આજે સુરત રેલવે પોલીસ ડિવિઝન ખાતે 13 તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલું છે. એમાં ગત માસ ચોરાયેલો 45 લાખ જેટલું મુદ્દામાલનો સોનું અને 67 જેટલા ફોન, જેની કિંમત આશરે 12 લાખ થાય છે. ટોટલ 57 લાખ જેટલું મુદ્દામાલને આજે પરત કરી રહ્યા છે. આમાં જે સોનાની ચોરી થઈ હતી, જ્યારે મુસાફર ટ્રેનમાં જતા હતા, જે એમને પોતાના મંદિરમાં દાન માટે લોકો લાયા હતા, આ ચોરીને તરત જ અમે લોકો ડિટેક્ટ કરી અને નામદાર કોર્ટમાંથી હુકમ મેળવીને આજે એમના જે મૂળ માલિક છે એમને પરત કરવામાં આવેલું છે. અને એમાં ખૂબ જ ખુશીની લાગણી પણ અમે જોવા મળી છે. અને એના સિવાય 67 જેટલા ફોન જે છે એ પણ અમે લોકોએ 13 તુજકો અર્પણ હેઠળ આજે પરત